વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બિલાડી વિશે વાંચીશું કે વર્ડ બિલાડીના ઉપરથી કેવી રીતે સેન્ટેન્સીસ બનાવવાના. તો તમે પિક્ચરમાં જુઓ છો કે જાત જાતની બિલાડીઓ છે, બધા કલરની. તો આપણે સૌથી પહેલાં બિલાડીને લઈને ધીસ ઇઝ અ કેટ કરીને એક સેન્ટેન્સ બનાવવું છે. તો ધીસ એટલે આ, કેટ એટલે બિલાડી ને છે એટલે ઇઝ. તો આ બિલાડી છે એનું ટ્રાન્સલેશન થશે ધીસ ઇઝ અ કેટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે આ બિલાડી સફેદ અને ભૂરી છે. ધીસ કેટ, આ બિલાડી એટલે ધીસ કેટ ઇઝ વ્હાઇટ એન્ડ બ્રાઉન. સફેદ એટલે વ્હાઇટ અને ભૂરી એટલે બ્રાઉન. હવે થર્ડ સેન્ટેન્સ છે એનું નામ મીમી છે. એનું નામ એટલે હર નેમ. બિલાડી છે એટલે આપણે કહીશું હર નેમ ઇઝ મીમી. વેરી સિમ્પલ. બધા સેન્ટેન્સના અંદર છે આવ્યું છે એટલે ઇઝ અને આ એટલે ધીસ. તો યુ કેન મેક સેન્ટેન્સ. તમે લોકો આરામથી સેન્ટેન્સ બનાવી શકો છો એક વર્ડને લઈને. તો વોકેબ્યુલરી પરથી કેવી રીતે સેન્ટેન્સ બનાવવા એ આમાંથી તમને શીખવા મળશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે બિલાડી દૂધ પીવે છે. તો બિલાડી શું કરે છે? દૂધ પીવે છે. તો ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. દૂધ એટલે મિલ્ક, પીવે છે એટલે ડ્રિંક. લાસ્ટ સેન્ટેન્સ છે મને બિલાડી ગમે છે. મને બિલાડી ગમે છે. ગમે છે એટલે આઈ લાઈક. લાઈક મને એટલે આઈ લાઈક કેટ્સ. મને બિલાડી ગમે છે. તો હવે લાઈક હેઝ ટુ મિનિંગ. ગુજરાતીમાં આપણે લાઈક એટલે ગમે છે અને લાઈક એટલે ભાવે છે. પણ બિલાડી છે એટલે આપણે એને કહીશું ગમે છે. પણ અગર આપણે બીજું કાંઈ ખાવાની વસ્તુ હોય જેવી રીતે કે કેરી, તો મને કેરી ભાવે છે કહેશું. મને કેરી ગમે છે નહીં કહેશું. સમજ્યા? એટલે લાઈકના બે મિનિંગ છે ગુજરાતીમાં, ગમે છે અને ભાવે છે. હવે આપણે કૂતરા વિશે જોશું કે કૂતરો એટલે કે ડોગ. ઓકે, તો આના અંદર તમે બધી જાતના 2-3 કૂતરા જોશો કલર સાથે કે કાળો, સફેદ, ભૂરો. હવે પહેલું સેન્ટેન્સ આપણે એ જ રીતે બનાવશું કે આ કૂતરો છે એટલે ધીસ ઇઝ અ ડોગ. કેવો છે આ કૂતરો? આ કૂતરો કાળો છે. ધીસ ડોગ ઇઝ બ્લેક. પછી બીજા પિક્ચરમાં કેવો દેખાય તમને જ્યાં છોકરા સાથે બેઠો છે કૂતરો? સફેદ છે. તો આ કૂતરો સફેદ છે. સફેદ એટલે વ્હાઈટ. તો ધીસ ડોગ ઇઝ વ્હાઈટ. કૂતરો વફાદાર પશુ છે. વફાદાર છે એટલે ફેથફુલ અને પશુ એટલે એનિમલ. ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ. સમજ પડી? આવી રીતે આપણે નાના નાના વાક્યો બનાવીને ગુજરાતી શીખી શકીએ છીએ. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.